જૂનાગઢ જિલ્લા જેલમાંથી ચોંકાવનારા સમાચાર મળી આવ્યા છે. જેલના સળિયા પાછળ સુરક્ષામાં ગાબડું પડ્યું છે. જી હા, જેલ પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા આકસ્મિક ચેકિંગમાં પ્રતિબંધિત વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. જૂનાગઢ જિલ્લા જેલમાં જ્યારે ઝડપી લેવામાં આવી ત્યારે કાચા કામના કેદી અયાન ઉર્ફે પાંચિયાએ પકડાઈ જવાની બીકે મોબાઈલ અને સિમ કાર્ડ બાથરૂમની ગટરમાં ફેંકી દીધા હતા. પણ પોલીસની સતર્કતા સામે તેનું કંઈ ન ચાલ્યું. ગટરમાં તપાસ કરતા જ 2 મોબાઈલ, 2 બેટરી અને 2 સિમ કાર્ડ મળી આવ્યા છે. માત્ર એટલું જ નહીં, બેરેક નંબર 1ની બહાર રાખેલા કોથળામાંથી પણ અન્ય મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ કાચા કામના કેદી નદીમ ઉર્ફે નિકીની હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ બંને કેદીઓ અયાન ઉર્ફે પાંચિયા અને નદીમ ઉર્ફે નિકી વિરુદ્ધ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેલની સુરક્ષામાં ગાબડું પાડનાર આ કેદીઓ હવે વધુ મુશ્કેલીમાં મુકાયા છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો અમારી ચેનલ ઓનલી ન્યૂઝ જેએનડી.